નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું એસવીએસ ઓનલાઈન એજ્યુકેશન અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીની અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે તેમના આપણે ચોથા ભાગમાં આજે જોઈશું. આપણે આના અગાઉના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની જે આપણે નંદિતા અને એની સ્ટોરી જોઈ કે કઈ રીતના સંવાદ છે, કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલી હતી, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. હવે એની અંતર્ગત જે આપણે અમુક પાછળનો જોઈએ એક્ટિવિટી આપણને આપેલી છે કે મેચ એ વિથ બી, એ ને બી સામે આપણે જોડકાને એમ જોડવાના છે. તો એમાં આપણને કોમ્પિટિશન છે તો એની સામે જોઈ શકાય છે કે કોમ્પિટિશન છે તો કોમ્પિટિશન કોની વચ્ચે થઈ, તો કહી શકાય કે કોન્ટેસ્ટ ને, કોન્ટેસ્ટ કહેવાય. કોમ્પિટિશનને શું કહેવાય? સ્પર્ધા. તો અહીંયા આપણે બીથી એ છે ને 3 જે કોન્ટેસ્ટ જોડી શકાય છે. એવી રીતના બીજું છે સ્કોલરશીપ, એટલે થાય શિષ્યવૃત્તિ. તો એને કહીને કે શિષ્યવૃત્તિનો બીજો એનો અર્થ થાય છે તો કે ફંડ ઓફ એજ્યુકેશન. તો આવશે અહીંયા બીનું બીજાનું 5 આવશે. ત્રીજું છે એક્સપર્ટ. તો એક્સપર્ટ કોને કહેવાય? તો કહે છે કે સારા એવા જે જાણકાર હોય, જ્ઞાન ધરાવતા હોય તો એને કહેવાય નોલેજેબલ પર્સન. તો અહીંયા આવશે 2. ચોથું છે કોન્ટેસ્ટન્ટ, સ્પર્ધા. તો એને શું કહેવાય? કોન્ટેસ્ટન્ટ, સ્પર્ધા. તો શું કહીશું એને આપણે? ચોથામાં આવશે 1, પહેલું તો કે પાર્ટિસિપેન્ટ. અને 5મું છે હોસ્ટ કરવું. હોસ્ટને શું કહેવાય છે કે જે આયોજન કરનાર હોય એને કહેવાય એન્કર. તો આવી રીતના આપણે જોડકા જોડી શકાય છે. તમારે આને હોમવર્કમાં લખી લેવાના છે. આગળ જોઈએ, પ્રશ્ન આપેલા છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કે સ્પર્ધાના હોસ્ટ કરનાર કોણ હતું? તો આપણને ખબર છે કે મિસ્ટર પરમાર, એન ઇંગ્લિશ ટીચર ઓફ સ્મિથ વિદ્યાલયા, ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. તો એનો જવાબ આવશે, તમારે તેને લખી નાખવાનું છે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું છે? તો આપણને ખબર છે, તો લખવાનો જવાબ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલયા. એ પણ આપણને આપેલો છે ઉપર વાર્તાની સંવાદની અંદર. એવી રીતના ત્રીજો પ્રશ્ન છે કે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કાર્ય કરે છે? તો આપણને ખબર છે મિસ્ટર બ્રાઇટ છે લેપટોપનું નામ છે. તો જવાબ લખવાનું મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ નેમ given to the laptop of મિસ્ટર પરમાર. મિસ્ટર બ્રાઇટ છે એ મિસ્ટર પરમારના લેપટોપનું નામ આપવામાં આવેલું છે. ઇટ કીપ્સ, KEEPS, કીપ્સ રેકોર્ડ ઓફ ધ સ્કોર્સ. એ રેકોર્ડ રાખે છે કે કેટલા સ્કોરનો, કોણે કેટલા સ્કોર મેળવ્યા. તો આ એનો જવાબ આવશે. એવી રીતના ચોથો છે હુ ઇઝ મિસ ટિક ટિક? તો મિસ ટિક ટિક ઇઝ ધ નેમ ગિવન ટુ ધ ક્લોક. બરાબર, જે ઘડિયાળને છે નામ આપવામાં આવેલું છે. એવી રીતના 5મો પ્રશ્ન છે હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? કેટલા પ્રશ્નના જવાબ નંદિતાએ સાચા આપ્યા હતા? તો લખો નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. 3 જવાબ છે સાચા આપ્યા હતા. આની હું નીચે તમને લિસ્ટ વચ્ચે આન્સર પણ તમને છેલ્લે અંતે આપવામાં આવશે. હવે નેક્સ્ટ છે કે સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જે વાક્યો છે ખરા છે ખોટા તે આપણે કહેવાનું છે. કે આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. 3 પ્રશ્ન પછી જે સ્પર્ધકને મિસ ટિક ટિક છે સમયથી એને બાકાત કરવામાં આવશે. તો ખરેખર છે આ સાચું છે તો આવશે જવાબમાં, એમાં આવશે ટ્રુ. આ છે ટ્રુ આવશે. એવી રીતના બીજું છે ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. હા, ત્યાં પણ એવી એક પણ હેલ્પલાઇન હતી કે જ્યાં આપણે લોકો જો સાથે વાત કરી શકાય છે. તો આ પણ આવશે ટ્રુ. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. હવે એક્સપર્ટ છે ઇંગ્લિશ ટીચર હતા નહીં. કોણ હતું? તો કે પ્રિન્સિપલ હતા, એટલે આ ઇંગ્લિશ ટીચર નહીં આવે, એટલે આ આવશે વાક્ય ખોટું. ચોથું છે મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ્સ. હા, તો સાચું જ છે કે બ્રાઇટે જે 1 મિનિટ ટાઈમ આપતા હતા, તો કે આ ટ્રુ આવશે. લાસ્ટ છે મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા.
તો મીરાબાઈએ જે આ પોએમ છે એ ગ્રામમાં તા લખેલી નથી, એટલે આ આવશે વાક્ય ફોલ્સ. તો આવી રીતના ટ્રુ ફોલ્સ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી નાખવાના છે અને હોમવર્કમાં લખવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 5 આપેલી છે કે ત્યાં આપણને આપણા કનૈયાલાલ મુનશીની જીવનરેખા વિશેનો અભ્યાસ આપણને કરવામાં આવેલો છે. તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવીશું. તમને હાર્ડ સ્પેલિંગ લાગતા હોય તમને હું કહેતો રહીશ. જેમ કે અહીંયા એમના જે ફોટો પણ આપેલો છે સરસ મજાનો હસતા હોય તેવો. અહીંયા વર્ષ આપ્યા છે એક બાજુ, આ સાઈડ છે બધા યર્સ આપેલા છે ને ઇવેન્ટ્સ એટલે ટૂંકમાં કાંઈ ઘટના બની હતી એ આપણે કહી શકાય. તો કે 1887માં છે કે તેઓનો ભરૂચમાં જન્મ થયો હતો. 1816માં પાટણની પ્રભુતા છે લખી હતી. 1920માં એને પૃથ્વી વલ્લભ છે એ લખ્યું હતું. 1930માં લોપામુદ્રા છે એ પણ લખ્યું હતું. 1938માં જે ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન છે એની શોધ કરી હતી, એની સ્થાપના કરી હતી. અને 1937થી 40ની અંદર રિમેઇન ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, જે મુંબઈ જે રાજ્ય છે એના ગૃહમંત્રી પણ રહ્યા હતા. એવી રીતના 1948 છે એનું આપણે જોઈએ તો 1948માં તેઓ એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કહી શકાય છે કે તેઓ હૈદરાબાદ રાજ્યના એટર્ની જનરલ રહ્યા અને વિધાન પરિષદમાં સભ્ય પણ ચૂંટાયેલા રહ્યા હતા. એવી રીતના 1952થી 53ની અંદર કે તેઓ રિમેઇન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એટલે કૃષિ મંત્રી રહ્યા હતા. એવી રીતના 1952થી 57ની અંદર ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, ગવર્નર એટલે એક પ્રકાર રાજ્યપાલ કહેવાય, તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. અને લાસ્ટમાં છે હી ડાઇડ ઇન 1971 એટ હિઝ રેસિડન્ટ ઇન મુંબઈ, એનું ઘર હતું ત્યાં, તેઓનું 1971માં મૃત્યુ પામ્યા હતા. તો આ છે આપણે ઘણી બધી સારી એવી માહિતી છે કે જે ગુજરાતી લેખક કનૈયાલાલ મુનશી વિશે આપણે જાણી. આગળ આપણને કહેવામાં આવ્યું છે કે સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ધારો કે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને એ સમયે તમે એને મળ્યા. વોટ ક્વેશ્ચન્સ વુડ યુ આસ્ક હિમ, કેવા પ્રકારના પ્રશ્નો તમે એમને પૂછત. તો આપણે માની લઈએ કે જે રાજ્યપાલ હોય તો આપણે એમને પ્રશ્ન કરી તો એક પ્રકારના કહી શકાય કે તમે હવે એ સમયે શું હતું કે એક તો આપણે આઝાદીનો સમય હતો અને એ સમયમાં જીત તો મેળવી લીધી, આઝાદી તો મેળવી લીધી હતી, પણ એ સમયમાં તેઓ ઘણું બધું જાણતા હતા. તો પ્રશ્ન કરી શકાય કે તમે કે હાઉ વર યુ એસોસિએટેડ વિથ ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા, કે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેવી રીતે તમે જોડાણા હતા, એવો પ્રશ્ન કરી શકાય. બીજો કે આપનો પ્રેરણા સ્ત્રોત કોણ હતું એ સમયમાં, કે હુ વોઝ યોર રોલ મોડલ, એ પણ પ્રશ્ન કરી શકાય. ત્રીજો પ્રશ્ન છે કે તમે ગુજરાતી સિવાયની ભાષાના પુસ્તકો લખ્યા છે, સારા એવા લેખક હતા તો પ્રશ્ન કરી શકાય. એવી રીતના ચોથો પ્રશ્ન પણ કરી શકાય કે એક લેખક હોવા છતાં તમે કે સરકારી અધિકારી તરીકે તમે કેવી લાગણી અનુભવો છો, હે ને. હાઉ ડુ યુ ફીલ એઝ અ ગવર્મેન્ટ ઓફિશિયલ ઇન્સ્પાઇટ ઓફ બિંગ અ રાઇટર, તમે એ પણ પ્રશ્ન કરી શકાય છે કે લેખક હોવા છતાં પણ તમે સરકારી અધિકારી તરીકે તમે કેવી લાગણી અનુભવો છો, થાય કે નહીં. તો આવા પ્રશ્ન છે આપણે એમને પૂછી શકાય છે. બીજો કહેવાય છે કે વર યુ કનેક્ટેડ વિથ ગાંધીજી ઇન એની વે, તમે ગાંધીજી જોડે સંકળાયેલા હતા કોઈ પણ રીતે, તો કારણ કે એ સમયમાં ગાંધીજી પણ તેઓ હયાત હતા. તો આવા પ્રશ્ન છે આપણે એમને પૂછી શકાય, એ સમયની વાત છે. આગળ જોઈએ એક્ટિવિટી 6માં એમાં છે કે ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ, રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. આપણે પ્રોપર ઓર્ડરમાં આમને ગોઠવવાનું છે. પ્લાન કરવાનું છે કે સ્પર્ધાનું આયોજન કરતા હોય તો પહેલાં આપણે શું કરવું પડશે કે જેટલા પણ આ પોઈન્ટ આપેલા છે એને આપણે વાંચવા પડશે. વાંચવા પછી આપણને ખ્યાલ આવે કે આમાં કયો પોઈન્ટ છે પહેલો આવશે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે અલગ અલગ આપણને ક્વિઝ આયોજન કરવું હોય
તો આપણે પહેલાં શું કરવું? તો જવાબમાં લખી દે કે પહેલું તો શું આવશે કે તો લિસ્ટ બનાવવું પડે ને આપણે. તો લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. પહેલાં તો આપણે એનું પ્રશ્નોત્તરીના જવાબ છે બનાવી લેવા પડે. તો આપણે અહીંયા 1 નંબર આવશે. પછી બીજું છે કે તો ડિસાઇડ કરવું પડે કે કેટલા રાઉન્ડમાં કેટલા પ્રશ્નો હશે. તો ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. તો આ પણ આવશે એનો 2 નંબર. પછી સિલેક્ટ કે કેટેગરી વાઇઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ, કે આ કેટેગરીમાં કેટલા રાઉન્ડના પ્રશ્ન હશે ને આ વારો છે એમાં તો કેટલા પ્રશ્ન રાખશું વિષય વાઇઝ. તો એ આપણે સિલેક્ટ કરવું પડે. તો આવશે અહીંયા 3 નંબર. પછી છે આપણે એના માટે ટાઈમ ફિક્સ કરવો પડે. તો શું કરશું? ફિક્સ ટાઈમ એન્ડ ફોર ઈચ આન્સર. તો આના આવશે 4 નંબર. પછી આપણે શું કરશું કે ડિસાઇડ ધ પોઈન્ટ ઓફ ઈચ ક્વેશ્ચન. દરેક પોઈન્ટના કેટલા પ્રશ્નો હશે એ આપણે નક્કી કરવા પડશે. તો એમાં આવશે ડિસાઇડ કરવા માટે. તો ડિસાઇડ ધ પોઈન્ટ ઓફ ઈચ ક્વેશ્ચન. તો આમાં આવશે 5 નંબર. પછી 6 નંબર શું કહીશું આપણે? ગ્રુપ બનાવશું. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. છે કે નહીં? તો પેલા ગ્રુપ બનાવી લઈશું. તો એના આવશે આપણે ક્રમ નંબર પેલું છે એના આવશે 6. પછી આગળ જોઈએ. પછી શું કરું કે ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડને આપણે કંઈક ખાસ નહીં, એની પહેલાં શું કરશું આપણે કે ગ્રુપનું પણ નામ રાખવું પડશે ને. તો એના આવશે જે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. તો આના આવશે 7 નંબર. એવી રીતના 8મું જોઈએ તો શું આવશે? ગીવ નેમ અ યુનિક રાઉન્ડ. રાઉન્ડ છે એને પણ એક નામ આપવું પડશે. તો અહીંયા આવશે 8 નંબર. પછી નેક્સ્ટ આવશે કે સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. ક્વિઝ માસ્ટર કોણે રાખશું? તો એ પણ આપણે સિલેક્ટ કરવું પડે. તો આ આવશે 9. અને લાસ્ટ આવશે પ્લે ધ ક્વિઝ. પછી છે આપણે ક્વિઝ છે એનું શરૂઆત કરી શકાય છે. તો આ આવશે ને 10 નંબર. તો આવી રીતના છે તમારે આ નોટમાં આપણે ઉતારી શકાય ને એક નાની એવી ક્વિઝ છે એનું આયોજન કરી શકાય. આશા રાખું તમને ખૂબ જ સરળ રીતના સમજાઈ ગયું હશે. આગળ જોઈએ એક્ટિવિટી ડાયરેક્ટ 6C આવી જાઓ. એની આ પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. હવે અહીંયા શું કર્યું છે આપણને? હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારતા, કે મહાભારતના લેખક કોણ છે? તો આપણે એના શું કરવાનું છે? ABCD પણ અહીંયા કોઈના ઓપ્શન આપેલા છે નહીં. તો આપણે ઓપ્શન લખવા હોય તો લખી નાખો. પહેલાંમાં આવશે, પહેલાં તો આપણે શું કરવું કે એવા લેખકોના નામ લખવા પડશે અને એ 4માંથી મહાભારતનું લેખક કોણ છે એ પણ જવાબ આપણે એમાં આપવો પડશે. તો એમાં લખી શકાય કે વેદવ્યાસ. પછી બીજા નંબર લખી નાખો બીમાં સુખદેવજી. ત્રીજામાં લખી શકાય તુલસીદાસ. ચોથામાં લખી શકાય વાલ્મીકી. તો આમાંથી જવાબ છે વેદવ્યાસ છે મહાભારતના લેખક છે. એવી રીતના આપણે આયોજન કરી શકાય. બીજું છે વુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકાની શોધ કોણે કરી હતી? તો એમાં પણ ઓપ્શન લખો. હવે અમેરિકાની શોધ કરી એટલે અમુક છે આપણને જે ફોરેનરના નેમ છે એ યાદ રાખવા પડશે. અમુક જે શોધકર્તાઓ હતા એવા આપણે એકણે ઓપ્શનમાં આપવા પડશે. તો એમાં પણ આપી શકાય કે વાસ્કો દી ગામા, પછી ક્રિસ્ટોફર કોલમ્બસ, પછી ફેર્નાન્ડો, અને ચોથું છે બાર્થોલોમ્યુ ડિયાસ. તો આપણે ખબર છે કે ડિસ્કવર્ડ છે અમેરિકાની શોધ કોણે કરી? તો કે ક્રિસ્ટોફર કોલમ્બસે કરી હતી. આવી રીતના છે એના ઓપ્શન આપી શકાય. ત્રીજું છે વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. એ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો આપણે એમાં વર્ષ છે એ આપવો પડશે. તો ABCDમાં આપણે 1857 આપી શકાય, 1852 લખી શકાય, 1757 લખી શકાય ને 1778 લખી શકાય. તો આમાં જવાબ છે આવશે પ્લાસીનું યુદ્ધ છે 1757માં થયું હતું. આવી રીતના છે આપણે આયોજન કરી શકાય છે. અહીંયા સુધી હું આશા રાખું છું કે તમને સંપૂર્ણપણે સમજાઈ ગયું હોય. કોઈ પણ ડાઉટ હોય, ના સમજાણું હોય તો કોમેન્ટ્સ બોક્સમાં તો મેસેજ છે તમે કરી શકો છો. આભાર.